જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા। તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત ભાઈઓ। આજે આપણે વાત કરીએ જે આ વરસાદના રાઉન્ડની। આપણે અગાઉ પણ કહેલું જ હતું કે તારીખ 27થી 5-7 ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ રહેશે અને વરસાદ થશે। એ વરસાદના વિસ્તારો પણ આપણે દર્શાવેલા હતા કે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે, બીજા બધા વિસ્તારમાં ઓછી જોવા મળશે। અને આ જે આપણે આટલી લાંબી તારીખ આપી, હવે તમને એમ થતું હશે કે અમિતભાઈ આટલા દિવસનું કીધું એમાં તો વરસાદ હોય ને। હવે બે સિસ્ટમ ભેગી હતી, સક્રિય હતી। એક સિસ્ટમ પૂરી થયા બાદ બીજી સિસ્ટમ એન્ટ્રી કરે, તો આજે સાંજે જે આ વરસાદી વાતાવરણની સિસ્ટમ છે એ સિસ્ટમ પૂરી થઈ જશે આજે રાતે। પછી બીજી સિસ્ટમ તારીખ 1 અથવા તો 2 ઓગસ્ટથી ચાલુ થશે ગુજરાતમાં, એનો પ્રભાવ બતાવશે અને ચાલુ થશે, વરસાદ ફરીથી ચાલુ થશે। તો હવે ખુશીની વાત એ છે કે જે આ પહેલી બીજી તારીખવાળી સિસ્ટમ છે વરસાદની, એ સિસ્ટમ તમે ધ્યાનપૂર્વક સાંભળો। એ સિસ્ટમ કયા વિસ્તારમાં વધુ લાભ આપશે? તો ખેડૂત ભાઈઓ, જે આ પહેલી સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં લાભ આપ્યો, આજે ઘણા વિસ્તારમાં એ બાજુ વરસાદ થયેલો છે। આજે 30 તારીખે આજે ઘણા વિસ્તારમાં વરસાદ થયેલો છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં, અને બીજા ઘણા બધા વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે ઝાપટા, ભારે વરસાદ એવું બધું ચાલુ રહ્યું છે। હવે જે આ બીજી સિસ્ટમની આપણે વાત કરીએ, પહેલી બીજી તારીખે આપણે ઓગસ્ટમાં ચાલુ થાય છે, તો આ સિસ્ટમ પણ ઉત્તર ગુજરાત અને કચ્છ, જે બીજી સિસ્ટમ ચાલુ થાય છે એ પણ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં વધુ સક્રિય રહેશે। અને બીજા આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, દક્ષિણ સૌરાષ્ટ્ર છે, એ બાજુ બધે નોર્મલ વરસાદ। હવે અમુક વિસ્તારો એ છે, આપણે ગયા વિડીયોમાં અમુક વિસ્તારના નામ આપણે નહોતા આપ્યા। હવે હું તમને કહું કે સુરેન્દ્રનગરમાં પણ સંતોષકારક વરસાદ થઈ જશે। ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એવી હોય છે, ત્યાં વધારે વરસાદ ના થતા હોય છે। જ્યારે વધારે વરસાદ થાય તો એ વિસ્તાર કરતાં બીજા વિસ્તારમાં વધારે વરસાદ હોય છે। જસદણ વિછિયાનું પણ એવું હોય છે, બોટાદમાં પણ એવું હોય છે। હવે વાત કરીએ ભાવનગર અમરેલી એ સાઈડની, તો જે ભાવનગર અમરેલી સાઈડમાં વરસાદ ઓછા છે, મેસેજ મળે છે આપણે વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકની કોમેન્ટમાં। તો ભાવનગર વિસ્તારમાં આજ અને કાલે 31 જુલાઈ સુધીમાં ત્યાં વરસાદ આપણે અમુક વિસ્તારમાં સંતોષકારક મળી જશે, અમરેલી વિસ્તારને એ બધું। અને જે પછી આ બીજી સિસ્ટમ ચાલુ થાય છે પહેલી બીજી તારીખેથી, એમાં પણ આ જ રીતનું છે। અલગ વિસ્તારમાં રેડા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ, અમુક વિસ્તારમાં સીમિત વિસ્તારમાં ભારે વરસાદ। પણ જે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ આ બીજી સિસ્ટમનો જોવા મળશે। આપણે બધું આમાં આપણે કહ્યું છે કે આ રીતનું છે બધુંય બરાબર, એટલે કાંઈ કોમેન્ટ કરવાની જરૂર નથી। તો આપણે આ વખત આ વિડીયોમાં કોમેન્ટ બોક્સ ચાલુ રાખીએ છીએ। તમારે બીજા કંઈ સવાલ કરવા હોય તો તમે કરી શકો છો। જે વિસ્તારમાં ઓછો વરસાદ છે ત્યાં મેં કહ્યું એ રીતનું હોય છે, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એ રીતની હોય છે, એટલે ઓછા વરસાદ જોવા મળતા હોય છે। ચાલો, જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને।